વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય દેવાંગ મિસ્ત્રી. કેમેસ્ટ્રીના ધોરણ 12ના 10મા ચેપ્ટરની અંદર પાર્ટ 9ના આજના વિડીયોમાં આપણે જોઈશું હેલાઇડ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, એની ક્રિયાવિધિ, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. લાસ્ટ વિડીયોમાં આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈતી, મતલબ હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ જે સંયોજન હોય તે સંયોજનોની અંદર ન્યુક્લિયોફાઇલ એટલે કે OH- CN- વગેરે હુમલો કરે છે. આ CN- અથવા કોઈ પણ ન્યુક્લિયોફાઇલ હોય તે જાય R સાથે જોડાય અને X એટલે હેલોજન પોતાના ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય. આજે અને નિપજ મળે આપણને વિસ્થાપિત નિપજ. આ જે આખી પ્રક્રિયા છે એ બે માર્ગે થાય છે, એટલે એની ક્રિયાવિધિ કહેવાય, મેકેનિઝમ. બે ક્રિયાવિધિ છે. ધારો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હોય કોઈ જગ્યાએ, અને બે જુદા જુદા વ્યક્તિઓ બે જુદા જુદા માર્ગ પસંદ કરે શહેરના. પોસિબલ છે કે જે પહેલો વ્યક્તિએ રસ્તો પસંદ કર્યો જરૂરી નથી કે બીજો વ્યક્તિ એ રસ્તો જ પસંદ કરે, પણ બંનેનું શરૂઆત અને અંતિમ અવસ્થા તો એક જ છે. તેવી જ રીતના પ્રક્રિયક તરીકે આલ્કાઇલ હેલાઇડ અથવા એરાઇલ હેલાઇડ હોય, નિપજ તરીકે તમારો વિસ્થાપિત નિપજ હોય, પણ ત્યાં પહોંચવાના માર્ગ બે છે, મેકેનિઝમ બે છે. એક છે SN2 અને બીજું છે SN1. SN2 ને કહેવાય છે દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, દ્વિઆણવીય જે બે અણુઓ પર આધાર રાખે છે, અને SN1 ને કહેવાય છે એક આણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે એક જ અણુ સબસ્ટ્રેટ પર આધાર રાખે છે. તો ચલો આપણે શરૂઆત કરીએ SN2 થી. આપણે જોઈએ SN2 પ્રક્રિયા એટલે કે દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે આ, અને તમારે આને પરફેક્ટ રીતે મોઢે પણ કરવાનો છે. પહેલાં સમજી લો, પછી પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે જઈએ. શું છે એને ઇંગ્લિશમાં કહેવાય છે બાયોમોલેક્યુલર સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન. બે અણુ અહીંયા મેં લખ્યા છે પ્રક્રિયક તરીકે. એક તો સબસ્ટ્રેટ CH3Cl મુખ્ય પ્રક્રિયક, અને તેના પર હુમલો કરનારો પ્રક્રિયક OH-. OH- ક્યાંથી આવ્યો? NaOH, KOH વગેરેમાંથી. તો આ OH- શું કરવાનો છે? કાર્બન પાર્શિયલ પોઝિટિવ છે, હેલોજન પાર્શિયલ નેગેટિવ છે. એની પાસે બે રસ્તા છે OH- પર. એને જોડાવવું છે કાર્બન સાથે, કાં તો એ હેલોજન દૂર થવાની રાહ જુએ, અથવા તો હેલોજનની હાજરીમાં જ, હેલોજન ભલે અહીંયા કાર્બન સાથે જોડાયેલો રહ્યો પણ એ OH- એની વિરુદ્ધ બાજુએથી હુમલો કરશે. તો આ જે પ્રક્રિયા ખરી ને એને SN2ની એક ખાસિયત છે કે SN2ની અંદર તમારો કેન્દ્ર અનુરાગી હેલોજન જે બાજુએ છે તેની વિરુદ્ધ બાજુએથી હુમલો કરે છે. એટલે કે એક અવસ્થા એવી ઉત્પન્ન થાય છે કે જ્યારે આંશિક બંધ તૂટ્યા અને આંશિક બંધ બન્યા. આ અવસ્થાને કહેવાય છે સંક્રાંતિ અવસ્થા. બાળકો, તમને આ સ્ટ્રક્ચર વિશે તો ખ્યાલ હશે જ કે આ ડોટેડ જે લાઈન છે, ત્રુટક તૂટક લેખા, એ હાઇડ્રોજન છે બોર્ડની પાછળની બાજુ. અહીંયા મેં 3D સ્ટ્રક્ચર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને ફિશર પ્રોજેક્શન કહેવાય, કે જેમાં આ જે ડોટેડ લાઇન છે પાછળની સાઈડ છે, આ ડાર્ક વેટ છે, ડાર્ક લાઇન એ બહાર સમતલની બહારની સાઈડ છે. એટલે કે આખું 3D સમતલ, અને આ બે લાઇન છે તે આપણા બોર્ડના સમતલની અંદર છે. ઠીક છે. હવે આ પ્રક્રિયકમાંથી શું નિર્માણ પામ્યું? સંક્રાંતિ અવસ્થા. અને સંક્રાંતિ અવસ્થામાંથી Cl- દૂર થયો. તે વખતે સાંભળજો, આ હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન હશે, 3 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન, તે OH અને Clના ઇલેક્ટ્રોનને કારણે શું અનુભવતા હશે? અપાકર્ષણ. અને જ્યારે Cl દૂર થઈ ગયો એટલે આપણે એવું કહી શકાય કે જમણી બાજુની સાઈડ શું થઈ ગઈ? ખાલી થઈ ગઈ. આપણે ધારો કે કોઈ જગ્યાએ બેઠા હોય અને બહુ ભીડભાડ હોય, 2-4 માણસો ઊભા થઈ જાય તો શું થાય? જે ભીડભાડવાળો એરિયા છે ત્યાંથી અમુક માણસો ત્યાં શિફ્ટ થઈ જાય. શું કામ? ઇક્વલી બધાને છૂટથી બેસવા મળે એટલા માટે. તેવી જ રીતે અહીંયા લોજિક વાપરજો. Cl દૂર થયો એટલે શું ઉત્પન્ન થઈ? એ બાજુ જગ્યા. એટલે આ 3 હાઇડ્રોજન જે છે એ પેલી બાજુ Cl જ્યાં હતો તે બાજુની સાઈડ શિફ્ટ થયેલા તમે જોઈ શકો છો. અને આ પહેલું સ્ટ્રક્ચર. અને છેલ્લા સ્ટ્રક્ચરમાં તમે જુઓ તો OH કઈ બાજુ છે? જે બાજુ Cl હતો ને તેની વિરુદ્ધ બાજુએ. મતલબ કે તમે તમારો અણુ ધારો કે આ બાજુ આવો હતો, અને એનું શું થઈ ગયું? ઇન્વર્ઝન. 180 ડિગ્રીનું શું થઈ ગયું? રોટેશન. પહેલાં Cl આ બાજુ હતો, અહીંયા Cl હતો, અને હવે એ કાર્બન સાથે OH ક્યાં આવ્યો? આ બાજુની સાઈડ. એટલે કે અણુનું શું થયું? ઇન્વર્ઝન. 180 ડિગ્રી શું થયું? રોટેશન. આ એક ખાસિયત છે SN2 પ્રક્રિયાની. બીજી એક ખાસિયત SN2ની એ છે કે પ્રક્રિયાનો જે વેગ છે એ વેગ રાસાયણિક ગતિકી અનુસાર સબસ્ટ્રેટ પર અને ન્યુક્લિયોફાઇલ પર બંને પર આધાર રાખે છે. તમને થાય સર આ સૂત્ર ક્યાંથી આવ્યું? બાળકો, જે રીતે ઉર્જા વિશેનો અભ્યાસ આપણે થર્મોડાયનેમિક્સમાં ભણ્યા, થર્મોડાયનેમિક્સ તો એવી જ રીતના અહીં રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની જે માહિતી છે તે રાસાયણિક ગતિકીમાં 4થા ચેપ્ટરમાં 12મામાં આવશે. તો એ રાસાયણિક ગતિકીમાં એવું છે કે પ્રક્રિયાનો વેગ
પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે. પ્રક્રિયકોમાં ઘણીવાર એવું બને 4-5 પ્રક્રિયકો હોય, પણ વેગ કોઈ 1 કે 2 પર જ આધાર રાખતો હોય. ઘણીવાર એવું બને બધા પર આધાર રાખતો હોય, અને ઘણીવાર એવું બને કે કોઈના પર આધાર ના રાખતો હોય. એટલે કે અહીં રાસાયણિક ગતિકી આખો પ્રાયોગિક વિષય છે, અને રાસાયણિક ગતિકી અનુસાર એ લોકોએ પ્રયોગથી જોયું તો ખબર પડી કે આ પ્રક્રિયાનો જે વેગ છે તે સબસ્ટ્રેટની એક ઘાત અને ન્યુક્લિયોફાઇલની એક ઘાત, એટલે બંને પ્રક્રિયકો પર આધાર રાખે છે. એટલા માટે એને શું કહેવામાં આવ્યું છે? દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે બંને અણુઓ પર આધાર રાખે છે. તો ત્યારબાદ હજી આગળ આપણે ભણીએ. ચલો, SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થશે. બીજું, SN2 પ્રક્રિયામાં નિપજમાં ઇન્વર્ઝન થાય છે. ઇન્વર્ઝન એટલે ગુજરાતી શબ્દ છે વ્યુત્ક્રમણ. ફરીથી સમજાવ્યું. ધારો કે તમારું પ્રક્રિયા કામ હોય અને ઉલટાઈ જવું તો આ ઘટનાને શું કહેવાય? વ્યુત્ક્રમણ કહેવાય. હા, તમારે આ ભણતી વખતે તમે તમારી જે રિએક્શન છે આખી એ તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. બીજી વસ્તુ, પ્રક્રિયાની સરળતા, મતલબ કયો અણુ SN2ના માર્ગે જાય અને કયો અણુ SN1ના માર્ગે જાય. તો SN2ના માર્ગે મોટે ભાગે મિથાઇલ હેલાઇડ, મિથાઇલ ફ્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ આયોડાઇડ પ્રાથમિક અણુ હશે, પ્રાથમિક આલ્કેન અથવા તો હેલો એરિન સંયોજનો, તો એ SN2ને માર્ગને ફોલો કરશે. પણ દ્વિતીયક કે તૃતીયક જો હશે તો એ SN2ને ફોલો નહીં કરે, અથવા કરશે તો બી બહુ જ ધીમેથી કરશે. એટલે સરળતાથી કોણ થશે? મિથાઇલ હેલાઇડ પ્રાથમિક અથવા હેલો એરિન. તો કે કેમ કે આ મિથાઇલ હેલાઇડની અંદર કાર્બન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન જે નાના કદના છે, અને OH જે છે ન્યુક્લિયોફાઇલ, અને હુમલો ક્યાંથી કરવાનો છે? જે જગ્યાએ હેલોજન નથી પાછળની સાઈડથી. તો અહીંયા અવરોધ એને ઓછો નડશે અને આસાનીથી હુમલો કરી શકશે. પણ અહીં તમે જુઓ છો પ્રાથમિક હેલાઇડ સંયોજન, કેમ કે આ કાર્બન બીજા એક જ સાથે જોડાયેલ છે. આ જે છે દ્વિતીયક સંયોજન છે કેમ કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે. અને આ છે તૃતીયક, હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 સાથે જોડાયેલ છે. હવે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં તમે જાઓ તો અહીંયા અવરોધ છે મિથાઇલનો 1નો. અહીંયા 2 મિથાઇલ સમૂહ અવરોધ ઉત્પન્ન કરશે, અને અહીંયા 3 મિથાઇલ સમૂહ એ પેલા OHને હુમલો કરવામાં શું કરશે? એક વધુ અવરોધ ઉત્પન્ન કરશે. તેથી તૃતીયકમાં તો પ્રક્રિયા ન બરાબર થશે. એટલા માટે આ SN2 પ્રક્રિયાની જે સરળતા છે તે આ પ્રકારની છે, તમારે યાદ રાખવાની છે. હવે આપણે જોઈશું SN1 પ્રક્રિયા, એક આણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ SN1નો 1 શાના કારણે છે? કેમ કે પ્રક્રિયક એક જ મુખ્ય પ્રક્રિયક જે છે, જેમ કે અહીંયા મેં ઉદાહરણ તરીકે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, પ્રક્રિયાનો વેગ તેના ઉપર જ આધાર રાખે છે ખાલી. અહીં ન્યુક્લિયોફાઇલ પર વેગ આધાર રાખતો નથી. ન્યુક્લિયોફાઇલનો હુમલો થાય છે, પણ એ બીજા તબક્કામાં થાય છે. આ પ્રક્રિયા વિશે ખાસિયત પહેલાં જોઈએ. પહેલી ખાસિયત એ છે કે આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. બીજું, આમાં તબક્કો 1 એ ધીમો તબક્કો છે, તબક્કો 2 ઝડપી છે. તબક્કો 1 છે સબસ્ટ્રેટનું અસમ વિભાજન અથવા વિષમ વિભાજન. મતલબ તમારો જે આ હેલાઇડ સંયોજન છે તેનો બંધ તૂટશે. કાર્બન હેલોજન જે બંધ છે તેનું વિષમ વિભાજન થશે. એટલે હેલોજન આ બંને ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે, એટલે કાર્બન બનશે કાર્બોકેટાયન. ઠીક છે? એટલે અહીંયા લખ્યું છે કાર્બોકેટાયનનું બનવું. બીજો તબક્કો જે છે તેમાં કાર્બોકેટાયન અને ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગીનું જોડાણ, જે ઝડપી તબક્કો છે. બીજી એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય, ધારો કે એક જગ્યાએથી વડોદરાથી મુંબઈ તમારે જવું છે, બાય રોડ 6 કે 7 કલાક કે 8 કલાક થાય છે. મુંબઈ પહોંચ્યા પછી તમારા કોઈ સંબંધીની ઘરે જતાં 15-20 મિનિટમાં કે અડધો કલાકમાં તમે પહોંચી જાઓ છો. તો ધારો કે અહીંયા બેઠા હતા વડોદરામાં, ત્યારે તમારા સંબંધીનો ફોન આવ્યો અને એવું કીધું કે ભાઈ કેટલી વારમાં મુંબઈ પહોંચશો? તો તમે શું કહશો? ટ્રેનનો પહોંચવાનો જે સમય છે 6 કલાક, તે જ એને જણાવશો. ઉપરનો જે અડધો કલાક જે ઝડપી પહોંચી જવાના છો, ત્યાં પહોંચ્યા પછી, સ્ટેશન પર પહોંચ્યા પછી સંબંધીના ઘરે પહોંચી જવાનો જે સમય છે તેને તમે ઇગ્નોર કરશો. મુખ્ય તમારો વેગ નક્કી કરનારો સમય કયો છે? જેમાં વધારે ટાઈમ લાગ્યો તે, એટલે કે ધીમો તબક્કો. તેવી રીતે કોઈ પણ કેમેસ્ટ્રીની જે પ્રક્રિયા હોય એક કરતાં વધારે તબક્કામાં થતી હોય તો તેમાં જે ધીમો તબક્કો હોય એ હંમેશા વેગ નિર્ણાયક તબક્કો હશે. અને આપણા ધીમા તબક્કાની અંદર ખાલી ને ખાલી કોણ ભાગ ભજવે છે? સબસ્ટ્રેટ એકલો જ. એટલે આ જે SN1 પ્રક્રિયા છે એ SN1 પ્રક્રિયાનો જે વેગ હશે એ ખાલી ને ખાલી સબસ્ટ્રેટ (1) પર આધાર રાખે છે. સબસ્ટ્રેટની 1 ઘાત એટલે પ્રક્રિયાનો ક્રમ થયો કહેવાય 1, પ્રથમ ક્રમની પ્રક્રિયા. SN2 હતી, એમાં શું હતું?
બંનેની એક એક ઘાતનો સરવાળો કરતા હતા. વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ s⁻1 nu⁻1. એટલે ત્યાં પ્રક્રિયાનો ક્રમ શું થતો? 2. અહીંયા પ્રક્રિયાનો ક્રમ થાય છે 1. બીજી વસ્તુ અહીં તમે જુઓ, મેં પ્રક્રિયક તરીકે લીધો છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, તેમાં હેલોજન ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો Br-, અને કાર્બનને શું બનાવી દીધું? એને પ્લસ. કાર્બોકેટાઇન કાર્બનની 4 કક્ષકોમાંથી 3 કક્ષકો મિથાઇલ સાથે બંધ બનાવે છે. ચોથી કક્ષક જે છે એ ખાલી પડી છે, અહીંયા દેખાય છે. અને ખાલી કક્ષક જે છે આમ ઘૂમતી રહેશે, અને આ ઘૂમતી રહેતી કક્ષક સાથે OH- જે આપણો ન્યુક્લિયોફાઇલ છે બીજા તબક્કામાં આવશે, અને એ કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ, બેમાંથી ગમે તે બાજુએ જોડાઈ જશે. CH3 થ્રાઇસ C કાર્બોકેટાઇન, તૃતીયક કાર્બોકેટાઇન અહીંયા બન્યો છે, અને એની સાથે OH ડાબી બાજુ કે જમણી બાજુ જોડાયો, અને આપણને શું આપ્યું નિપજ તરીકે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અહીં નિપજમાં 2 પ્રતિબિંબિત સમઘટકોનું મિશ્રણ મળે, સમાન મિશ્રણ મળે છે. મતલબ જે આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે તેમાં 2 અલગ અલગ પ્રકારના અણુઓ હશે. અમુક અણુઓ એવા હશે જેનું જે રચના છે, જેનું સ્ટ્રક્ચર છે તે આ પ્રકારનું હશે, જેને વિન્યાસ કહેવાય. અને અમુક અણુઓમાં વિન્યાસમાં OH ડાબી સાઈડ છે, અમુકમાં OH જમણી સાઈડ. એટલે 2 પ્રતિબિંબી સમઘટકો તમે જોઈ શકો છો. આનું પ્રતિબિંબ આ છે. 2 પ્રતિબિંબી સમઘટકોનું શું મળ્યું બાળકો? આપણને સમાન મિશ્રણ. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે આ SN1 પ્રક્રિયાની અંદર. SN1 પ્રક્રિયાની જે સરળતા છે એ સરળતા તૃતીયક હેલાઇડ સંયોજન તેઓથી ઝડપથી આપશે, દ્વિતીયક થોડુંક ધીમું, અને પ્રાથમિક અથવા મિથાઇલ હેલાઇડ એ આ પ્રક્રિયા આપશે નહીં, અથવા ખૂબ જ ધીમી આપશે. કેમ તૃતીયક પ્રક્રિયક આની અંદર સૌથી સારો વર્તે છે? કેમ કે અહીં કાર્બોકેટાઇન બને છે, અને ધોરણ 11માં ભણ્યા એ પ્રમાણે તૃતીયક કાર્બોકેટાઇન સૌથી સ્થાયી હોય. એટલે કે SN1 પ્રક્રિયામાં પ્રથમ તબક્કા દરમિયાન કાર્બોકેટાઇન બનતો હોવાથી વેગ એ કોના પર આધાર રાખે છે? કાર્બોકેટાઇન પર આધાર રાખે છે. કાર્બોકેટાઇન કેટલો સરળતાથી બને છે તે, કાર્બોકેટાઇનની સ્થાયીતા, એ બંને વસ્તુ ઉપર આધાર રાખે છે, અને સબસ્ટ્રેટની સાંદ્રતા. એટલે SN1ની અંદર તૃતીયક કાર્બોકેટાઇન બને છે, તેથી એની સરળતાનો ક્રમ આ પ્રકારે છે. હવે આપણે જોઈશું SN2 અને SN1 પ્રક્રિયા વચ્ચે એક નાનકડો તફાવત, જે તફાવત તમને આ બંને પ્રક્રિયા સમજવામાં હજી વધુ ફાયદો કરશે. હા, SN1થી આગળનો એક ટોપિક છે કાર્બોકેટાઇનની સ્થાયીતા, તે પણ હું સમજાવું છું થોડીક વારમાં. પ્રક્રિયા જે ભણ્યા તેનો વેગ 3 બાબતો પર આધાર રાખે છે. પહેલું, સબસ્ટ્રેટની સાંદ્રતા. આપણે આગળ જોયું વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ s⁻1, એટલે આ સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખે છે. બીજી વસ્તુ, કાર્બોકેટાઇન બનવાની સરળતા. કેટલો જલ્દી કાર્બન હેલોજન બંધ તૂટશે તેના ઉપર પણ વેગ આધાર રાખે છે. અગર આયોડીન હશે કાર્બન સાથે જોડાયેલો તો એ જલ્દીથી તૂટી જશે. બ્રોમિન થોડો ધીમેથી, ક્લોરિન એનથી બંધ તોડવો મુશ્કેલ, અને ફ્લોરિનનો તોડવો બંધ મુશ્કેલ. એટલે કેટલો જલ્દી બંધ તૂટીને કાર્બોકેટાઇન બનશે તે પણ વેગ પર આધાર રાખનારું પરિબળ છે. અને ત્રીજું પરિબળ, અગત્યનું પરિબળ, કાર્બોકેટાઇનની સ્થાયીતા. તમારા કાર્બોકેટાઇનની સ્થાયીતા માટે 2 પરિબળ ભાગ ભજવે છે. એક છે I+ અસર, અને બીજું છે સંસ્પંદન અસર. I+ અસર સમજી શકીએ છીએ તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ પરથી. આ તૃતીયક કાર્બોકેટાઇન જે છે તેમાં 3 મિથાઇલ સમૂહ I+ અસર દર્શાવે છે, અને એ I+ અસર અહીંયા મહત્તમ છે. ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે મિથાઇલ હાઇપર કોન્જ્યુગેશનના આધારે, અને તેથી આ I+ મહત્તમ હોવાને કારણે એની સ્થાયીતા કેવી છે? વધારે. દ્વિતીયકમાં દાતા અસર થોડી નબળી, પ્રાથમિકમાં ઓર નબળી, અને અહીંયા મિથાઇલમાં I+ અસર ખૂબ જ ઓછી, તેથી સ્થાયીતા એની ઓછી. હા, એટલે અહીંયા SN2 કરતાં શું ઊંધું થયું ખબર પડી? SN2માં મિથાઇલવાળો પ્રક્રિયક ઝડપી પ્રક્રિયા કરતો હતો, પણ અહીં મિથાઇલવાળો પ્રક્રિયક કાર્બોકેટાઇન એનો ઓછો સ્થાયી હોવાને કારણે નબળો છે આ પ્રક્રિયા માટે, SN1 માટે. એટલે મિથાઇલ હેલાઇડ હોય, મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, તો એ કઈ પ્રક્રિયા આપે? SN2. પણ જો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જે આપણે લીધો છે આની પહેલાં લીધેલો તે હોત તો કઈ પ્રક્રિયા આપતું? SN1, કેમ કે કાર્બોકેટાઇન બને છે એટલા માટે. બીજી વસ્તુ, અહીંયા સંસ્પંદનની વાત કરીએ આપણે. આ જે એલાઇલ કાર્બોકેટાઇન મેં લીધેલો છે તેમાં પોઝિટિવ બનેલો કાર્બન પોતાની બાજુમાં એવો કાર્બન જે પાઈ બંધ ધરાવે છે તેમાંથી પાઈ બંધ પોતાની તરફ ખેંચશે, એટલે નવું સ્ટ્રક્ચર આવું નિર્માણ થશે તરત જ. અને આ 2 સ્વરૂપ એકબીજા સાથે શું થશે? સંસ્પંદનમાં હશે, એટલે અણુને સ્થાયીતા મળે છે. તમે જુઓ જરા, પાઈ બંધ અહીંયા ગયો જમણી બાજુ, તેથી શું થયું?
જમણી બાજુ ડબલ બોન્ડ બની ગયો, ડાબી બાજુ સિંગલ બોન્ડ બની ગયો. અને અહીં જમણી બાજુનો કાર્બન પ્લસ હતો, જ્યારે અહીં ડાબી બાજુનો કાર્બન પ્લસ છે. એટલે ધન વીજભાર સમગ્ર અણુ પર શું થાય છે? વહેંચાય છે, અને એટલે સ્થાયીતા વધે છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, સાદો આલ્કાઇલ સમૂહ હોય જેમ કે પ્રોપાઇલ, તેના કરતાં આ જે પ્રોપિનાઇલ સમૂહ છે, આલ્કિનાઇલ સમૂહ જેમાં સંસ્પંદન થયું, તેની સ્થાયીતા હોય વધારે. એવી રીતના બેન્ઝાઇલ કાર્બોકેટાઇનમાં પણ આ જ વસ્તુ થાય છે. આ CH2+ જે છે એમાં પ્લસ બનેલો કાર્બન બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને બીજા નંબરના કાર્બનને પ્લસ બનાવી કાઢે છે. ઉપર અહીંયા ડબલ બોન્ડ થઈ ગયું. પછી એ પ્લસ બનેલો કાર્બન ત્રીજા અને ચોથા નંબરના કાર્બન પરથી પાછો પાઈ બંધનો ખેંચે છે, ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે છે. અને અહીંયા ડબલ બોન્ડ બન્યો, નીચે ચોથા નંબર પર પ્લસ બન્યું. અને ચોથા નંબરનો કાર્બન 5 અને 6 વચ્ચે જે ઇલેક્ટ્રોન છે પાઈ બંધ, એ પોતાની તરફ આકર્ષે છે. એટલે આ આખી ઘટના સંસ્પંદન જે થઈ તેને કારણે SN1 પ્રક્રિયા આપવાના ચાન્સીસ આ લોકોનો કેવા છે? વધારે. બીજી વસ્તુ આપણે જોઈએ કે SN1 પ્રક્રિયા જે છે, જેમાં મેં લાસ્ટ એક વસ્તુ શીખવાડી હતી કે નિપજમાં 2 પ્રતિબિંબી સમઘટકોનું મિશ્રણ મળે છે, સમાન મિશ્રણ. આ મુદ્દાથી આગળ આપણે પાર્ટ 10ના વિડીયોની અંદર હું તમને શીખવાડીશ કે કિરાલિટી, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા શું છે, બરાબર, એ અસમિત કાર્બન કોને કહેવાય, એ બધું આના પછીના સ્ટેપમાં આવશે. પણ અહીંયા હાલ પૂરતું યાદ રાખો, SN2 અને SN1 મેં પાઠ્યપુસ્તકના આધારે સમજાવ્યું. બાળકો આપણે જોઈએ તફાવત SN2 અને SN1. SN2 પ્રક્રિયા અને SN1 પ્રક્રિયામાં શું મુખ્ય તફાવત છે? તમે ભણી તો ગયા, હવે એને સમજીએ ફરી એકવાર રિવિઝન કે SN2 પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમ કેમ કહે છે? કેમ કે અહીંયા સબસ્ટ્રેટની એક ઘાત, ન્યુક્લિયોફાઇલની એક ઘાત, આ બે ઘાતનો સરવાળો, આ બે ઘાતનો સરવાળો શું થશે? 2. એટલે એને કહેવાય છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. હા, વેગનું જે આ સૂત્ર છે તેની રજૂઆત રાસાયણિક ગતિકી ચેપ્ટર 4 પરથી કરવામાં આવેલી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે તેમાં વેગ એ K × S⁻1, સબસ્ટ્રેટ ⁻1. અહીંયા બીજો કોઈ પ્રક્રિયક છે નહીં, ખાલી એક જ પ્રક્રિયકની એક ઘાત, એટલે અહીંયા જે ઘાત 1 છે તેટલે એને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે. બીજું, SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, આપણે જોયું આગળ. એ જે સંક્રાંતિ અવસ્થા બનવું એને તમે સ્ટેપ ના કહી શકો, એ એક જ સ્ટેપમાં થાય છે સળંગ. જ્યારે આ SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પહેલા તબક્કો ધીમો તબક્કો, વેગ નિર્ણાયક, કાર્બોકેટાઇન બનવું. બીજા સ્ટેપમાં કાર્બોકેટાઇન ન્યુક્લિયોફાઇલનું જોડાણ, ઝડપી તબક્કો. આની સરળતાનો ક્રમ, SN2ની સરળતાનો ક્રમ મિથાઇલ હેલાઇડ ગ્રેટર દેન પ્રાથમિક, ગ્રેટર દેન દ્વિતીય, ગ્રેટર દેન તૃતીયક. જ્યારે SN1 પ્રક્રિયાની સરળતાનો ક્રમ તૃતીય, ગ્રેટર દેન દ્વિતીય, ગ્રેટર દેન પ્રાથમિક, ગ્રેટર દેન મિથાઇલ હેલાઇડ. આ બંનેનો ઊંધો ક્રમ છે, ઠીક છે ને. આ ચોથો મુદ્દો કે SN2 નિપજમાં વ્યુત્ક્રમણ એટલે કે ઇન્વર્ઝન થાય છે. પ્રક્રિયકનો અણુ ધારો કે આમ હતો હેલોજન, એ હેલોજન જે બાજુ જોડાયેલો હતો તેની વિરુદ્ધ બાજુએ OH જોડાયો હતો, એટલે તમારા અણુનું શું થાય છે? ઇન્વર્ઝન, રીઅરેન્જમેન્ટ. અહીં પ્રબળ કેન્દ્ર અનુરાગી આ ક્રિયાવિધિને અનુસરે. પ્રબળ કેન્દ્ર અનુરાગી હોય જેમ કે CH3O મિથોક્સાઇડ, આલ્કોક્સાઇડ આયન. બિનધ્રુવીય દ્રાવક હોય, બિનધ્રુવીય દ્રાવક, એપ્રોટિક સોલ્વન્ટ જેને કહેવાય, એપ્રોટિક સોલ્વન્ટ. આલ્કોહોલ ફોર એક્ઝામ્પલ એટલો બધો ધ્રુવીય નથી, આલ્કોહોલ કરતાં બી CCl4 તો બિનધ્રુવીય જ છે, CH2 કાર્બન ડાયસલ્ફાઇડ. તો એવા જે બિનધ્રુવીય દ્રાવક છે તે SN2ને અનુસરે છે. પણ પાણી, HCl વગેરે જેવા ધ્રુવીય દ્રાવક હોય તો એ આ ક્રિયાવિધિને અનુસરે છે. નિર્બળ કેન્દ્ર અનુરાગી જેમ કે OH-, CN-, તે આ પ્રક્રિયાને અનુસરે છે.